ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ શાંતિમુનિના આશ્રમમાં ભણવા ગયા અને સુદામા ભેગા થયા. સુદામાથી મિત્રતા કરી. સુદામા કે હું ગરીબ બ્રાહ્મણ છું, મિત્રતા નહીં નિભાવી શકું. ત્યારે ભગવાને એને એમ કીધું, તું મિત્રતા નહીં નિભાવીશ, મેં મિત્રતા કરી છે તો હું મિત્રતા નિભાવીશ. તારે ક્યારે બી જરૂર પડે તો મને યાદ કરજે, યા તો મને બોલાવી લેજે, હું આ તાત્કાળ હાજર થઈ જઈશ. આ રીતે સુદામાને ભગવાને વસન આપ્યું હતું. અને પછી એ ગુરુ માતાજી હતા, એ બેને લાકડા લેવા વનમાં મોકલ્યા. ત્યારે ત્યાં જંગલમાં લાકડા લેવા ગયા ને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો અને વાઘનો અવાજ આવવાનો. સુદામા બિયામણ્યા, એ દોડીને અને ઝાડમાં ચડી ગયા. ભગવાને એની ઝાડમાં ચડ્યા અને પછી ટાઢ ને વરસાદ બહુ ચાલુ થઈ ગયો. સુદામા ધ્રુજવા મળ્યા. સુદામા ઓલા સણ્યા જે ગુરુ માતાએ આપ્યા હતા એ કૃષ્ણને કીધા વગર ઉપલી ડાળે બેઠા હતા અને એકલા ખાવા મળ્યા. ભગવાને કીધું, આ શીનો અવાજ આવે છે? તાર કે હું કાંઈ નહીં, મારા ટાઢથી મારા દાંત કકડે છે. આ રીતે ખોટું બોલ્યા અને સણ્યા બધા ખાઈ ગયા. પછી ઘડેક થઈ ત્યારે ભગવાને એમ કીધું, સુદામા ઓલા સણ્યા લાવો આપણે ખાઈ. તો કે બધા ઢોળાઈ ગયા. તો કે આજ બ્રાહ્મણ ભૂખ્યો રહેશે. કે ભગવાન કે કૃષ્ણ હોતા તું કેમ ભૂખ્યો રહીશ? એમ કહીને ભગવાને માયાથી બીજા સણ્યા કર્યા અને એને ખવડાવ્યા અને પોતે ખાધા. પણ સુદામા હાસું બોલ્યા નહીં અને એનાથી એને દલિંદર લાગ્યો. હવે નથી સમય જતા ભગવાન દ્વારકાના રાજા બન્યા, દ્વારકામાં વહી ગયા. સુદામા એના ઘેરે ગયા ને એને બાળ બચ્ચા થયા 3-4. પણ દલિંદરની વધેથી એના ઘેરે અન્નનો દાણો રહેતો નહોતો અને ખૂબ દુઃખ વેઠતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા. તો એ કૃષ્ણનું નામ મૂક્યું નહોતું એને અને કોઈ તે ભગવાનની કાને માંગતા નહોતા. ત્યારે ભગવાનને જ દયા આવી કે હવે આ સુદામાની ભક્તિ પાકી ગઈ. સુદામા માંગવા આવતો નથી ને મારે દેવું કેવી રીતે? ત્યારે એની પત્નીને હું જ મોકલી. એની પત્નીને યાદ આવ્યું કે મારો ધણી હંમેશા કહેશે કે દ્વારકાધીશના મિત્ર છે. એટલે એને સુદામાને કીધું, તમે જાઓ. તો કે હું જાઉં ખરો પણ હું માંગવા નહીં જાઉં, મિત્રની કાને કાંઈક લઈને જાઓ જોઈએ, હું માંગું તો નહીં જ. તે એની પત્ની હતા હોશિયાર, એને કીધું તમે માંગશો નહીં, વગર માંગે ભગવાન તમને આપી દે. પછી બાજુવાળાને ઘરે ચોખા લાવ્યા. ચોખા લઈને સુદામા ગયા. રસ્તામાં ભગવાન એની લીલા કરીને એવી મદદ કરી કે ઘડીકમાં દ્વારકામાં પગાડી દીધા. દરપાળે આવીને એને રોક્યા. દ્વારકાના દરબારમાં દરપાળ હતા, ત્યાં ગરવા ગયા હતા, એને રોક્યા. એને એમ કીધું હું કૃષ્ણનો મિત્ર છું, પણ કોઈ માનવા તૈયાર થતું નહોતું. પછી અક્રૂરજીનાથી નીકળ્યા. એને એમ કીધું કે જાઓ આ બ્રાહ્મણને સંદેશો કૃષ્ણ ભગવાનને આપો. કૃષ્ણ ભગવાનની પાસે ગયા દ્વારપાલ. તો કીધું દ્વાર પર એક બ્રાહ્મણ આવે છે. ભગવાને એમ કીધું કે આપણા દ્વારકામાં એવો નિયમ ક્યાંથી લાગુ પડી કે બ્રાહ્મણને સાધુને પૂછીને આવવું પડે ને વાટ જોવી પડે? તો ભગવાન એવું નથી. તો કે કેવું છે? એકદમ દલિંદર બ્રાહ્મણ છે, લુગડાના ઠેકાણા નથી, પગમાં પગરખા નથી અને કાંટા બહુ લાગેલા છે અને નામ સુદામા બતાવશે. સુદામા કીધું એટલે ભગવાન ઊભા થઈ ગયા, ઢોલિયા પરથી ઊભા થયા. મુંગટે પહેર્યો નહીં, પગમાં પગરખાઈ ન પહેર્યા, એમ નામ સુદામા કરતા દોડતા આવ્યા અને ભરી બજારમાં ભગવાન સુદામાને બોલાવીને બથોબથ મળ્યા. આવી દોસ્તી, આવી ભાઈબંધાઈ કરાય. તારે બધા જ દુનિયાવાળા જોતા રહી ગયા કે વાહ, મિત્ર તો કેવા કે દ્વારકાનો રાજા છે, એક ફટીચર બ્રાહ્મણને મળે છે. એવી રીતે જાણે ખુદ આપણી જેવા સાદા માણસ હોય એવી રીતે ભગવાન એને મળ્યા અને સુદામાને કીધું હાલ ઘેરે. સુદામા કે બસ તમે તમારી મિત્રતા નિભાવી, હું અહીંથી ઘેરે વહી જાઉં, હું ઘેરે આવીશ તમારી અપકર્તી થાય. ભગવાન કે એવું ના બોલે, હાલ. પછી ભગવાન એને ઘેરે લઈ ગયા, એના પગ ધોયા ને પોતાના આંખના પાણીથી એના પગ ધોયા, બધા કાંટા કાઢ્યા અને નવરાઈ ધોવરાઈને મહેલમાં લઈ ગયા. મહેલમાં લઈ જઈને ભગવાને કીધું, સુખ દુઃખની વાતો કરી. સુદામા બહુ દિવસ ભૂખ્યા ભેગા થયા સહી, તો બોલો તમારો પરિવારનો શું હાલ છે? તો કે તમારી દયાથી બધું સારું જ છે. ત્યારે ભગવાને એમ કીધું, તથાસ્તુ, જેવું તું કે એવું જ થશે. કે તારે લક્ષ્મીમાએ પૂછ્યું, ભગવાન તમે જો છો એને કાંઈ નથી, ખોટું બોલે છે? તો કે મેં એને એમ કીધું, જેવું તું બોલે છે એવું ફળ જો. એમ કીધું. પછી બગલમાં પોટલી ભરાવી હતી. ભગવાનનો રાજભોગ જોઈને સુદામા પોતાના સોખા હટોડા મળ્યા કે આટલો બધો રાજભોગ છે તો મારા સોખાની ગણતરીમાં ક્યાંથી આવે? જો ભગવાનની ભક્તિ કરે છે તો ભૂલ કરે છે. ભગવાને સોખા લઈ લીધા. એક સપટીમાં સ્વર્ગલોક આપી, બીજી સપટીમાં ધરતી આપીને ત્રીજી સપટી લેવાઈ ગયા હતા. લક્ષ્મીમાં આડા પડી ગયા. ભગવાન એટલી બધી ઉદારતા ન કરો કે અમને રહેવા હાટો રહેવા દો, અમને સુદામાના દાસના બનાવ. એમ કહીને માતાજી ત્રીજા ભાગનો હિસ્સાના સોખા ખાઈ ગયું. સત્ય બ્રાહ્મણ
સુદામા, રૂક્ષ્મણી અને જાંબુવતી આ ત્રણે ભગવાનની મેન પટરાણી હતી. ત્રણે મળીને ખાઈ ગયા અને સુદામાને ભગવાને બહુ આપ્યું ને 2 દી રોક્યા. હું શોર્ટમાં કહું છું. પછી સુદામા ઘેરે હાલતા થયા ત્યારે ભગવાને કાંઈ પૂછ્યું નહીં અને સુદામાએ કાંઈ માંગ્યું નહીં. ત્યારે સુદામાને વિચાર આવતો હતો કે ભગવાને મને વગર માંગ્યે કાંઈ ન આપ્યું. ઘેરે આવીને જુએ છે તો એ નગરનું નામ હું ભૂલી ગયો છું. એ નગરમાં ગયા તો ત્યાં તો મોટા મોટા મહેલ ઊભા થઈ ગયા, પોતાની ઝૂંપડી ગોતે છે. ત્યાં એની વહુને આવ્યા અને એને કીધું આવો 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 અહીંયા આવો કે આ હું તો કે તમે ગયા પછી અહીં કેવી કેવી લીલા થઈ કે આ ભગવાને આપણા મહેલ રાજમહેલ જેવા ઘર કરીને આખા ગામને કરી દીધા. આ રીતે બધી વાતો કરી. સુદામા બહુ રોયા ત્યારે ભગવાનના પ્રગટ થયા. ભગવાન કે હું તો માનતો હતો કે મેં વગર માંગે તમે મને કાંઈ નહીં આપ્યું, તમે મને બહુ આપ્યું ભગવાન, હું તો મૂર્ખ છું. એવો વિચાર મને આવ્યો, મને ક્ષમા કરી દો અને મને એક વચન આપો. તો કે હું તો કે આટલો બધો રાજવિભોગ તમે મને આપ્યો છે પ્રભુ, તો હવે મને વરદાન એ આપો કે આની અંદર મારો મોહ ન લાગે, મારો મોહ મારો ભાવ તમારી ભક્તિમાં રહે. એવી રીતે ભક્તિ કાયમના માટે માંગી લીધી અને લક્ષ્મીમાએ એની વહુને શીળ વહુનીનું વરદાન આપ્યું હતું. એટલે તો જુવાન થઈ ગયા હતા. અને સુદામાને ભગવાને પછી કર્યા દેશે એવા જુવાન. આવી રીતે રહ્યા તો ભક્તિનું આ પરિણામ છે. સત્યને માર્ગે હાલો અને હરિનું નામ લો. હરિમાં વિશ્વાસ રાખો તો હરિ તમારી હારી જ છે. જય દ્વારકાધીશ.